સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹2033.96 લાખના 14 વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરાયું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા દ્વારા બારડોલી નગરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો થવા જઈ રહ્યા છે, જેવા કે અદ્યતન મોડેલ ફાયર સ્ટેશન, રોડ ડેવલપમેન્ટ, સોલર સિસ્ટમની કામગીરી, WTP રિનોવેશન, 3D વોલ પેઇન્ટિંગ, વોલ આર્ટ બોર્ડ કરવાની કામગીરી, RCC રોડ વગેરે અંદાજિત ₹2033.96 લાખના ખર્ચે થવા જઈ રહ્યા છે। જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત બારડોલીના મરીમાટા વિસ્તારમાં આજે રવિવારે સવારે 10 વાગ્યે માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બારડોલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, પાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા, કારોબારી સમિતિના ચેરમેન જગદીશભાઈ પાટીલ, પાલિકાના તમામ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા સરદાર નગરી બારડોલી નગરપાલિકામાં આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 14 જેટલા વિકાસના કામો અને 20 કરોડથી વધુ રકમના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તમાં અદ્યતન ફાયર સ્ટેશન, ત્યારબાદ સ્ટેશન રોડનું નવીનીકરણ અને એના ડિવાઈડર ઉપર 1928માં જે બારડોલીનો સત્યાગ્રહ થયેલો ના કરની લડતનો, એની થીમ ઉપર આ બનાવવામાં આવનાર છે। અને બીજા બધા જુદા જુદા વિકાસના કામો જેવા કે સોલાર સિસ્ટમ, RCC રોડ, ડામર રોડ, બોક્સ ડ્રેન, RCC પાઇપ, ગટર લાઇનનું કામ, આ તમામ 14 જેટલા કામોનું આજે બારડોલી નગરપાલિકા ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસના કામો શરૂ કરવામાં આવશે। અને આજે આ કાર્યક્રમમાં મારી સાથે બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, અમારા સંગઠનના પ્રભારી અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, અમારા બારડોલી નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન, તમામ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અને 14 જેટલા કામો અને 20 કરોડથી વધુના કામોનું આજે લોકાર્પણ કર્યું છે। અને આ નગરપાલિકાની સમગ્ર ટીમને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।